સ્વાધ્યાય 6 માં આપણે ચેપ્ટર 6 માં આપણે સ્વાધ્યાય 6.1 કરીએ છીએ કે જેમાં આપણે સંખ્યા રેખા પર નિરૂપણ અને ઉકેલ મેળવવાના દાખલા બંને કર્યા. હવે થોડા દાખલામાં જે આવે છે તે કુટ પ્રશ્ન આવે છે કે જેમાંથી આપણે ઇક્વેશનની સમતા બનાવવાની છે ધારીને અને ત્યાર પછી એને સોલ્વ કરવાના છે. એમાં નાના દાખલા હોય તો 1 માર્કમાં કે પછી મોટા હોય તો 3 માર્કમાં પણ આવી શકે એવા દાખલામાં આવશે. કુટ પ્રશ્નમાં આપણે વસ્તુ ધારવી પડે અને પછી અંદર જે કન્ડિશન આપી એ શરતોનું પાલન કરીને તમારે અસમતા બનાવવી પડે એવા થશે. એવા ઉદાહરણ પણ મેં એકાદ બે બાકી રાખેલા છે. લગભગ 7મું અને 8મું બે ઉદાહરણ છે કે જે કુટ પ્રશ્ન પર ડિપેન્ડન્ટ છે. એટલે આપણે સ્વાધ્યાયના દાખલા કરીશું. લગભગ એ મના સેમ ઉદાહરણ છે એટલે ઉદાહરણ તમને જે મને સેમ આવે તો તમને સાથે કરવા આપીશું. અત્યારે આપણે સ્વાધ્યાય 6.1 ના કુટ પ્રશ્નના દાખલાથી શરૂઆત કરીશું. એટલે આવશે સ્વાધ્યાય 6.1. કદાચ 21મો પ્રશ્ન છે કારણ કે આપણે 20 દાખલા કમ્પ્લીટ કરેલા છે. બરાબર, કન્ડિશન આપી તેના આધારે મારે ધારવું પડશે. એટલે ધારણા કરીશું આપણે. રવિએ પહેલી 2 એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલી છે તો તેણે ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેને સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. હવે અત્યાર સુધી તમે કુટ પ્રશ્નના દાખલા કર્યા તેમાં સમતા આવતી હતી કે એક્ઝેક્ટલી આટલું. હવે અહીંયા ન્યૂનતમ શબ્દ આવશે, મહત્તમ શબ્દ આવશે, ઓછામાં ઓછા, વધુમાં વધુ. એ શબ્દ આવે તે રિપ્રેઝેન્ટ કરે છે કે અહીંયા અસમતા આવવાની. બરાબર, ઓછામાં ઓછા એટલે એક એટલા કે એનાથી વધારે એટલે મારે ગ્રેટર ધેન સાઇન મૂકવી પડે. વધુમાં વધુ કહેલું હોય એટલે આનાથી વધારે નહીં, એના કરતા નાના જોઈએ એટલે મારે લેસ ધેન સાઇન મૂકવી પડે. એટલે ગ્રેટર ધેન ના લેસ ધેન માટે એટલે ઓછામાં ઓછા અને વધુમાં વધુ શબ્દ પર તમારે વ્યવસ્થિત ધ્યાન આપવાનું રહેશે કે મારે અસમતા કઈ મૂકવાની છે. આપણે અસમતાનો ચેપ્ટર છે એટલે અભ્યાસ છે કે આપણે ઇક્વેશન અસમતામાં જ આવશે. તો અહીંયા રવિ માટે 3 કસોટીઓ લેવાયેલી છે. તેમાં 2 કસોટીના માર્ક આપેલા છે અને ત્રીજી કસોટીના માર્ક મારે શોધવાના છે. એટલે જે શોધવાનું તે જ ધારવાનું હોય. એટલે ધારો કે ત્રીજી કસોટીના માર્ક, ત્રીજી કસોટીના ગુણ બરાબર x જે મારે શોધવાના. ને પહેલી 2 કસોટીના અમને આપેલા છે અને તેમની શું આપી છે આપણને. પહેલી 2 કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલું છે તો કેટલા ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ કે તેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. એટલે એના સરેરાશ ગુણ અહીંયા 60 થવા જોઈએ ઓછામાં ઓછા. ઓકે, તો સરેરાશ ગુણ ધેટ મીન્સ કે જેટલી એક્ઝામ આપી તે લોકોનો સરવાળો છેદમાં તેની સંખ્યા. કારણ કે સરેરાશ એટલે શું કહેવાશે? મધ્યક જ કહેવાશે. મધ્યકનું બીજું નામ સરેરાશ છે. એટલે તમને આપી છે શરત અનુસાર સરેરાશ ગુણ કેવા છે? સરેરાશ ગુણ શબ્દ અંદર આપ્યો છે ઓછામાં ઓછા 60 છે. પહેલી 2 કસોટીના ગુણ મેં લખ્યા નથી અને સરેરાશ ગુણ એટલે પહેલી 2 કસોટીના આ લખવું જોઈએ નથી. હા, પ્રથમ 2 કસોટીના ગુણ કેટલા છે? 70 અને 75 છે. બરાબર, એટલે 3 3 થઈ ગયા. 70, 75 અને x. તો સરેરાશ ગુણ શું લખાશે? 70 + 75 + x છેદમાં કસોટીની સંખ્યા 3 અને અહીંયા આવવાનો મધ્યક 60 આપેલો છે. પણ હવે અસમતા મૂકવા માટે આના પર ધ્યાન આપવાનું. ઓછામાં ઓછા, ઓછામાં ઓછા એટલે સરેરાશ કેટલી છે? 60 કે તેથી વધુ એવું થશે ને. ઓછામાં ઓછા 60, ઓછામાં ઓછા 60 નો અર્થ જ આવશે કે 60 અને 60 થી વધારે. એટલે આ જવાબ તમારો કેવો આવવો જોઈએ? 60 કે 60 થી વધુ. 60 થી વધુ એટલે અહીંયા મારી અસમતા આવે ગ્રેટર ધેન 60. સૌથી નાના થયા. હા, x એવો આવવું જોઈએ કે જેનો જવાબ 60 આવે તો 60 થી વધુ એટલે 60 પણ આવી શકે એટલે ગ્રેટર ઓર ઇક્વલ ટુ. એટલે ઓછામાં ઓછા શબ્દ આપેલો હોય તમારે આ રીતે લખવું પડશે અને વધુમાં વધુ શબ્દ આપેલો હોય ત્યારે લેસ ધેન લખવું પડશે મારે. બરાબર, એટલે આ ધ્યાનમાં રાખવાનું છે ખાસ. અને હવે અહીંયાથી મારે x શોધવાનો છે કારણ કે ઓછામાં ઓછા ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા પડશે એટલે ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવા પડશે એવો મને જવાબ જોઈતો છે. એટલે હવે આપણે આ લોકોનો પરિણામ મેળવ્યો તો 70 ને 75 નો સરવાળો આવશે 145 આવશે. એટલે 145 + x ગ્રેટર ઇક્વલ ટુ 60 ગુણ્યા 3 કરી દો કેરા 180. x greater equal to 180
માઇનસ 145 એટલે x ગ્રેટર ઇક્વલ ટુ કેટલા આવશે? 35 આવશે. x ગ્રેટર ઇક્વલ ટુ 35 એટલે x એટલે કોણ છે? ત્રીજી કસોટીના ગુણ. એટલે ત્રીજી કસોટીના ગુણ કેટલા હોવા જોઈએ? તો 35 કે 35 થી વધારે ન્યૂનતમ ગુણ જ પૂછેલા છે. ધેરફોર ત્રીજી કસોટીના ન્યૂનતમ ગુણ કેટલા આવશે? 35 થાય. ન્યૂનતમ આવી ગયું 35 કે 35 થી વધુ. એટલે મારો આન્સર આવા આપણે ત્રીજી કસોટીના ગુણ 35 કે તેનાથી વધારે હોવા જોઈએ. તેના માટે ન્યૂનતમ શબ્દ વાપર્યો છે. અથવા તમે ગુજરાતીમાં ઉપર લખી શકો કે 35 કે તેથી વધુ ગુણ. ત્રીજી કસોટીના આટલા થાય. સમજાય છે? આ તમારો 21મો દાખલો કમ્પ્લીટ થયો. હવે તમે ઉદાહરણ 7 જુઓ તો 7 સાથે તમને કહી દઉં તો એવું જ છે, ખાલી ઇવન મધ્યકમાં પણ 7 જ આપેલા છે. પ્રથમ બે કસોટીના ગુણ છે તે જ તમારા ડિફરન્ટ છે. 62 પ્લસ 48 વાર્ષિક પરીક્ષામાં કેટલા ગુણ મેળવવા જોઈએ કે તેથી રીતના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. તો 62 પ્લસ 48 પ્લસ x/3 ગ્રેટર ઇક્વલ ટુ 60 થી જ આવશે. એટલે આઈ હોપ કે તમે દાખલો કરી શકશો આરામથી. એટલે ઉદાહરણ 7 તમારે SW માં લઈ લેવાનું છે. એના જેવું છે. એટલે અહીંયા હવે આવે છે સ્વાધ્યાયમાં આવી જઈએ પાછા. તો 22મો દાખલો છે. 22મો દાખલો પણ કદાચ એવો જ છે, પણ તેમાં 5 પરીક્ષા આપેલી છે, બીજું કઈ છે નથી. બરાબર? એક્ઝામ 5 આપેલી છે, 4 ના ગુણ આપેલા હશે ને 1 માંગેલું હશે. એવું જ કરવું પડે, કારણ કે ટાઈમ આપણે એક જ ચલ શોધી શકીશું. એટલે 22મો દાખલો પણ આવો જ છે. ક્વેશ્ચન. કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ A મેળવવા માટે 5 પરીક્ષાની સરેરાશ 90 કે તેથી વધુ ગુણ હોવા જોઈએ. 90 કે તેથી વધુ એટલે ઓછામાં ઓછા 90 થયું કે 90 કે તેથી વધુ એટલે ઓછામાં ઓછા 90, એવું જ અર્થઘટન થશે. તેમાંથી હવે 5 માં 90 કે તેથી વધુ ગુણ હોવા જોઈએ એટલે સરેરાશ આપેલી છે. થઈ ગયું. સુનીતાના પ્રથમ 4 પરીક્ષાના ગુણ આપેલા છે. સુનીતાના પ્રથમ 4 પરીક્ષાના ગુણ કેટલા કેટલા છે? 87, 92, 94, 95. 87, 92, 94, 95 છે. અભ્યાસક્રમમાં A ગ્રેડ મેળવવો હોય તો તેને 5મી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ? ધારો કે 5મી પરીક્ષાના ગુણ ઇક્વલ ટુ x. અને હવે આ x મારે શોધવાનું છે. અહીં મને આપી છે સરેરાશ. સરેરાશ કેટલી આપી છે? 90 કે 90 થી વધુ. 90 કે તેથી વધુ એવું લખ્યું છે ને, જરા જોઈ લઉં. 90 કે તેથી વધુ 90 ને ઇન્ક્લુડ કરવાના છે મારે. એવું થશે. 90 થી વધુ કર્યો તો મારે ઇક્વલ નહીં પાડવાનું. અહીંયા 90 થી વધારે છે એટલે ગ્રેટર ધેન સ્ટ્રિક્ટલી, પણ 90 કે 90 થી વધુ એટલે ગ્રેટર ઓર ઇક્વલ આવશે. તો હવે સરેરાશની ડેફ પ્રમાણે 5 અવલોકનનો સરવાળો આવશે. એટલે 87 પ્લસ 92 પ્લસ 94 પ્લસ 95 થઈ ગયા 4 જણા. અને આ પ્લસ x 5મો છેદમાં 5 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 90. આ લોકોનો સરવાળો 82, 92, 87, 92, 94 એ લોકોનો સરવાળો કરીશું તો 368 આવે છે. એટલે 368 પ્લસ x ગ્રેટર ઇક્વલ ટુ 90 ગુણ્યા 5. એટલે 368 પ્લસ x 9 5 45 આવશે. એટલે આટલું થશે. એટલે x ગ્રેટર ઇક્વલ ટુ 450 ઓછા 368 થશે. એટલે 50 ને પેલા બીજા 4 ને 50 3 એટલે 82 આવશે. 70 થવાના એટલે x ગ્રેટર ઇક્વલ ટુ 82. 50 ને 32 થવાના એટલે x ગ્રેટર ઇક્વલ ટુ 82 આવશે. એટલે 5મી પરીક્ષામાં A ગ્રેડ મેળવવો તો કેટલા ગુણ મેળવવા પડે? 82 કે તેથી વધુ. 5મી પરીક્ષામાં સુનીતાએ 82 કે તેથી વધુ ગુણ મેળવવા પડે. ક્યાં શેના માટે? A ગ્રેડ પ્રાપ્ત કરવો હોય તો 82 કે તેથી વધુ ગુણ. થશે ક્લિયર? એટલે આ બે દાખલા જેવું તમારું ઉદાહરણ 7 છે.
હવે આવશે આપણું 23મું ઉદાહરણ. બે પૈકી પ્રત્યેક 10 થી નાની અને જેમનો સરવાળો 10 થી 11 થી વધુ હોય તો એ બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. ઓકે, ક્રમિક ધન પૂર્ણાંકો લેવાના છે એટલે આપણે ક્રમિક ધારીશું. હવે ધન પૂર્ણાંકો, ધન પાછા અયુગ્મ કહેલા છે. ધન અયુગ્મ કે યુગ્મ ધારવાનું તો તમારું સરખું જ આવશે, બરાબર. એટલે ધારો કે પહેલી સંખ્યા અયુગ્મ સંખ્યા હું x ધારું, બરાબર. અયુગ્મ સંખ્યા પહેલી x ધારો કે તમારી 3 અયુગ્મ છે, પહેલી છે, તો પછી તેના પછીની ક્રમિક કઈ આવશે તો કે 3 પછી તારા 4 આવવાના છે, તે યુગ્મ 5 આવશે, તો તે અયુગ્મ ક્રમિક બનશે ને. એટલે ક્રમિક વચ્ચે એક સ્કીપ કરશે તો આવશે ને. એટલે પહેલીને જો હું x લઉં તો પછી ક્રમિક કઈ આવે એમ x + 1, પછી આવશે x + 2. ક્રમિક શબ્દ પર અહીંયા ભાર મૂકવા જ પડે એમ છે. ક્રમિક કહેલું છે એટલે હું x ને સપોઝ કરું તો પછી મારે બીજી યુગ્મ આવશે એટલે એને મારે સ્કીપ કરવી પડે અને પછી ત્રીજી લેવાશે એટલે x + 2, તો તે ક્રમિક બનશે. x અને x + 2 બે ક્રમિક અયુગ્મ સંખ્યા. યુગ્મ કહેલું તો પણ એવું જ કે x યુગ્મ એટલે બે યુગ્મ પછી 3 છોડો કેમ કે અયુગ્મ પછી 4 આવશે, તો આને x કહું તો આને x + 2 જ કહેવાનું છે મારે. એટલે યુગ્મ કહેલું હોય કે અયુગ્મ કહેલું હોય ધારવાનું તો સેમ જ આવશે, પણ ક્રમિક કહેલું હોય એટલે વચ્ચે એકને સ્કીપ કરતા કરતા જવાનું. પહેલી 3 ક્રમિક કહેલી હોય તો પહેલી x, બીજી x + 2, પછી x + 2 ને સ્કીપ કરો અને પછી આવશે x + 4, એ ત્રીજી આવશે, બરાબર. એટલે મારે ધન અયુગ્મ પૂર્ણાંક સપોઝ કરવાનો છે તો તેના માટે હું x જ સપોઝ કરીશ, પણ એ પહેલી અયુગ્મ છે, બરાબર. ધારો કે પ્રથમ અયુગ્મ ધન પૂર્ણાંક બરાબર x, તો પછી ક્રમિક બીજો ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક, ક્રમિક ઓકે અયુગ્મ ધન પૂર્ણાંક કોણ આવશે? બીજો ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક x + 1 ને સ્કીપ કરો એટલે x + 2. અયુગ્મની જગ્યા પર યુગ્મ હોય તો પણ સ્ટેટમેન્ટ આ જ આવશે. થયું? એટલે પહેલા મારે બે અયુગ્મ ધન પૂર્ણાંક શોધવાના હતા એટલે એને સપોઝ કરી નાખ્યા. હવે શું કહ્યું છે? બે પૈકી પ્રત્યેક 10 થી નાની છે. એટલે અહીંયા પહેલી આ હોય તો બીજી ધન પૂર્ણાંક એટલે આ મોટી થવાની છે. 10 થી નાની છે એટલે x > 10, ઓબ્વિયસ x + 2 પણ <10 જ થવાના, કારણ કે અંદર બે એડ થવાના એટલે x જો <10 હોય તો x + 2 <10 થશે. અહીંયા લખું તો પણ વાંધો નહીં લખું તો પણ, કેમ કે તમને પ્રત્યેક કહેલું છે પણ આ નોટ નેસેસરી, જરૂર નથી, કેમ કે આ આવ્યું એટલે આવવાનું છે, બરાબર ને. એટલે અહીંયા મેં ધારો કે 2 લઉં તો 2 10 થી નાના છે તો 2 માં 2 ઉમેરે 4 પણ 10 થી નાના તમારા થવાના છે. એટલે x + 2 પણ તમારી 10 થી નાની આવે તેવી લેવાની છે. આવશે જેવું નહીં, મોટો અંક આવી જાય તો પછી પ્રોબ્લેમ ન પડે. એટલે x + 2 પણ <10 છે, બંને 10 થી નાની છે. એટલે એમ જોવા જઈએ તો શું થશે? x <12 એવું કહેવાશે. અહીંયા મારે લેવું પડશે કદાચ કઈ ના કરી નાખીએ આપણે. x + 2 <10 એટલે અહીંયા શું આવશે? x <12. 12 થી નાની એટલે 10 થી નાની થઈ જ જશે ને અહીંયા. એટલે આ એક મારે જરાક અહીંયા લખવું પડે એવું લાગતું છે મને. જોઈએ આપણે તો કરીએ એટલે ખ્યાલ આવી જશે મને. હવે શું કર્યું છે બીજું કે જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવી ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક. એટલે મને આ કન્ડિશન મળી છે. હવે જેમનો સરવાળો એટલે આ બે જે આપી તેમનો સરવાળો એટલે x ને x + 2 કેવો છે? એટલે 11 થી વધુ 11 લેવાનો છે તે જોઈ લેવાનો જરાક. એટલે ગ્રેટર ધેન કે લેસ ધેન સાથે ઇક્વલ ટુ લેવાનું કે તે મને ખબર પડે. ઓકે, તો અહીંયા આવશે થી વધુ જ ખાલી આપેલું છે એટલે આ સરવાળો 11 થી વધુ છે એટલે ગ્રેટર ધેન 11. અહીંયા મારે આ લેવું પડશે. અમુક દાખલામાં તો ચાલે પણ અહીંયા લેવું પડ્યું છે. એટલે આ થયું 2x + 2 ગ્રેટર ધેન 11. આ શરત આપેલી છે તેના આધારે ઇક્વેશન બનાવ્યું છે. ઓકે, એટલે મને 2x મળશે ગ્રેટર ધેન 9 આવવાનું, 2 ત્યાં જશે એટલે 11 - 2 એટલે 9 આવશે. એટલે x ગ્રેટર ધેન 9/2. 9/2 એટલે હું પોઈન્ટમાં લઉં તો 9 ના 18 એટલે 4.5 થશે. એટલે અહીંયા મારી પાસે આવ્યું 4.5. ઓકે, મારે ધન પૂર્ણાંકો લેવાના છે એટલે અપૂર્ણાંક તો મને જોઈતા જ નથી, કારણ કે મારો ક્વેશ્ચન જ એવો છે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો શોધો એવું કહેલું છે. એટલે ધન પૂર્ણાંક જે મારે લેવાના તે કયા કયા લેવાના હવે તે વાત કરીએ આપણે.
બરાબર છે. તો હવે x 4.5 થી મોટો થઈ ગયું, આને આ જે વસ્તુ આપેલી તેના આધારે. તો 4.5 થી મોટો અને 10 થી નાનો એવું જોઈતું છે ને મને. x <10 મને કહ્યું છે એટલે આપણે એને પણ ફોલો કરીએ સાથે. તો x 10 થી નાનો લેવાનો છે અને 4.5 થી મોટો લેવાનો છે. 1 અને 2 ઉપરથી x કેવો છે 4.5 થી મોટો લેવાનો છે એટલે 4.5 અહીંયા આવશે અને 10 થી નાનો લેવાનો છે. ખ્યાલ આવશે? આ બંનેને એડ કર્યા છે. જો આટલું વાંચો તો બીજો નંબરની ક્વેશ્ચન બનશે ને આટલું વાંચો તો પહેલા નંબરની ક્વેશ્ચન બનશે. આને નિગ્લેક્ટ કરીએ છીએ આપણે. 10 થી નાનો લેવાનો છે એટલે બાકી નાનો થઈ જ જવાનો છે 10 થી નાનામાં. બરાબર છે? એટલે 4.5 <x <10 થઈ ગયું આ. તો હવે મારે પહેલા x સિલેક્ટ કરવું એટલે x + 2 મને મળશે. તો 4.5 થી મોટો x કયો આવવાનો? તો કે 5 આવશે. બરાબર છે? બીજો કયો આવશે? 4.5 થી મોટો અને પાછો અયુગ્મ પણ લેવાનો છે. હા, 4.5 થી મોટો અને અયુગ્મ એટલે પહેલો 5 તો મારો અયુગ્મ આવી ગયો. હવે આવશે 6 એમ તો, પણ 6 મારાથી લેવાશે નહીં. બરાબર? કારણ કે x મારે અયુગ્મ લેવાનો છે એટલે મારે અયુગ્મ x પહેલો 5 આવશે અને પછી 6 નહીં આવશે એટલે 7 આવશે. બરાબર? તો હવે પ્રત્યેક મારા જે છે તે પાછા 10 થી નાના થવા જોઈએ. એટલે x બરાબર 7 લઉં તો પછી મારો x + 2 કેટલો થશે? x + 2 અરે સોરી 5 લઉં તો 5 ની 2 7 થશે ને. એક જોડી મારી આવવાની અને આ લઈશ એટલે x + 2 એટલે 7 ને 2 9 થવાના. એટલે એક જોડી મારી કઈ આવશે? ક્રમિક જોડી જે મારી લેવાની છે અયુગ્મ પૂર્ણાંકોની જોડી. પૂર્ણાંકોની જોડ. તો x ને x + 2 તરીકે મારે ડિફાઇન કરવાનું છે ને. એટલે x તરીકે 5 લઉં તો પેલો 7 આવશે. પછી બીજી x ને x + 2 માં મારે કઈ લેવાનું છે? તો કે આ 7 લઉં તો હવે 9 આવશે. બરાબર? હવે ધારો કે મેં 9 લેવા જાઉં તો આમ તો પાલન થશે. x ને x + 2 અહીંયા 9 લેવા જાઉં તો 9 લેવાનો, પણ 9 માં 2 ઉમેરો એટલે 10 ને 1 11 થઈ જવાના. તો આ જે બીજી જોડી આવી એટલે x + 2 જે આવ્યા તે x + 2 જે આવ્યા તે 10 થી નાના થવા જોઈએ ને. તો આ બીજો અંક મારો 11 આવી જાય છે. 11 આવી જાય છે એટલે પ્રત્યેક 10 થી નાની એવું કહ્યું છે. એટલે આ પણ 10 થી નાની ને આ પણ 10 થી નાની મને જોઈએ છે. એટલે પેલું 12 નું મને કામ નહીં પડતું હતું. બરાબર છે? એટલે અહીંયા 9 લેવા જાઉં તો 9 તો લેવાય, પણ 9 ની સાથે જે પેર બનાવવાની છે તે મારી પેર બનતી નથી એટલે આ નહીં લેવાય. એટલે મને કેટલી જોડી મળે? ફક્ત 2 જ જોડી મળશે કે જે આનું પાલન કરે. કયું? કે પ્રત્યેક અંક જે છે મારા 10 થી નાના છે અને તે લોકોનો સરવાળો જે છે તે 11 થી મોટો છે. 7 ને 5 12 આવી ગયા. આ તો એથી મોટો થવાનો પછી. બરાબર? 14 લેવાના એટલે આ જે થવાના એટલે 16 આવશે. સોરી હા. જોડ મને કેટલી મળવાની તેના માટે પ્રત્યેક તમારે ધ્યાનમાં રાખવું જરૂર છે. એટલે આ લખીએ તો ધ્યાન આવે કે બંને 10 થી નાના છે. x <12 નું કામ નથી તમારે. એટલે આ થયો મારો 23મો દાખલો. જરા કાળજીપૂર્વક કરવા પડે તેવો છે જોડ લેવા માટે. એટલે અયુગ્મ પૂર્ણાંકોની મને 2 જોડ મળશે, 5 અને 7 ની અને 7 અને 9 ની. હવે તેવું જ તમારું જે છે તે ઉદાહરણ નંબર 8 છે. જોઈ લો. 2 પૈકીનો પ્રત્યેક અંક 10 થી મોટો. અહીંયા 10 થી મોટો કીધેલો છે. જો બે પૂર્ણાંકો તમારા કેવા લેવાના છે? તો કે અયુગ્મ. સેમ આ દાખલો છે એટલે x ને x + 2 સપોઝ કર્યું છે એ લોકોએ પણ. પછી કહ્યું છે કે પ્રત્યેક 10 થી મોટો એટલે અહીંયા x > 10 આવેલું છે. જોતા રહેજો અંદર. અને તે લોકોનો સરવાળો જે છે તે 40 થી ઓછો એટલે અહીંયા 40 આવી ગયા અને <= આવી ગયો. ઓછો કયું એટલે નાનો. એટલે પછી મને x મળશે x <19 ને x <10 એટલે x કેવો છે? 10 અને 19 ની વચ્ચે. રાઈટ થશે? x 10 થી મોટો અને 19 થી નાનો એટલે 10 <x <19 આવું લખાશે. હવે તેમાંથી મારે અયુગ્મ પૂર્ણાંકો લાવો. 10 થી મોટો અયુગ્મ પહેલો કયો આવશે? તો કે 11 આવશે. પછી 12 નહીં આવે. 11 માં 2 ઉમેરો પાછો એટલે બીજો લેવાનો ને. 11 ને કઈ જોડે આવે? 11 ને 13 આવશે. પછી હું 12 નહીં લેવાનો 13 લેવાનો એટલે 13 ની સાથે 15 આવશે. 14 નહીં લેવાનો 15 લેવાનો 15 ની સાથે 17 આવશે. પછી હું 17 લેવા જાઉં તો 17 ની સાથે 19 આવશે. તો 17 ની જોડ મારાથી લેવાની કે નહીં લેવાની જરાક જોઈ લેવા પડે. અંદર 17 હોય શકે. 17 પ્રત્યેક 10 થી મોટો. તેથી શક્ય ક્રમિક જોડ આમાં જે આપેલી છે તે 19 તેમનો સરવાળો 19 થી નાનો થવો જોઈએ. અહીંયા 19 બને એટલે પેલી છેલ્લી પેર જે છે તેમાં નહીં લેવા જોઈએ. હા,
ઉદાહરણ 8 જરા બરાબર તમે જોઈ લેજો. એમાં છેલ્લા જવાબમાં 17 લેવા જાય તો પેલો 19 આવે છે, જબકી તમારો જવાબ 19 થી નાનો કયો છે. 40 થી ઓછો લેવા જાય તો 19 થી નાનો આવે એટલે 19 નહીં લેવાય, છેલ્લી પેર નહીં આવશે. હા, ઉદાહરણ 8 માં ચોપડીમાં જરા સમજી લેજો. એટલે અહીંયા બરાબર જ છે. એટલે 23મો દાખલો અને ઉદાહરણ 8 બંને સેમ જ છે, પણ ચોપડીમાં છેલ્લી જોડી જે છે તેમાં પ્રત્યેક બંને જોડ તમારે લેવાની છે, પાલન થાય તેવી. તો તેમાં જરાક 19 આવે છે કે જરા જોઈ લેવા પડશે. હા, જોઈ લઈશું આપણે તો કઈ પછી. ઓકે, 25મો દાખલો. 24મો દાખલો લઈએ. 24મા દાખલામાં પાછું એવું છે કે શું, પ્રત્યેક 5 થી મોટો અને જેમનો સરવાળો 23 થી ઓછો ધન પૂર્ણાંક, યુગ્મ ધન પૂર્ણાંકો. આવો કયો દાખલો? પ્રથમ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, યુગ્મ ધન પૂર્ણાંક. પ્રથમ યુગ્મ ધન પૂર્ણાંક x, તો બીજો ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંક x + 2. અને એમાં શું કર્યું છે? પ્રત્યેક 5 થી મોટો કર્યો છે. પ્રત્યેક 5 થી મોટો એટલે x > 5 ને x + 2 પણ > 5. ચાલો, બંને લખી નાખ્યા. ઓકે, તો હવે આપણે જે લખવાના તેના માટે બીજી કન્ડિશન આપી. તે શું આપેલી છે કે તેમનો સરવાળો 23 થી ઓછો. 23 થી ઓછો તેમનો સરવાળો એટલે x ને x + 2 નો સરવાળો 23 થી ઓછો. 23 લેવા કઈ લાવ તો લેવાય. 2x + 2 < 23, 2x < 21, 21/2 એટલે આવશે 10.5. બરાબર, 10.5 એ રહી આવશે મારે. અને આ જે છે તે x > 5 ને આ x < 10.5. 1 અને 2 પરથી x ક્યાં છે તો કે x 5 થી મોટો લેવાનો છે અને 10.5 થી નાનો લેવાનો છે. એટલે 5 < x, x 5 થી મોટો થઈ ગયો < 10.5. ચાલો, એટલે 5 નથી લેવાનો. એટલે પેર જે મારી સ્ટાર્ટ થશે તે ક્યાંથી સ્ટાર્ટ થશે? 6 થી સ્ટાર્ટ થશે. ક્રમિક યુગ્મ પૂર્ણાંકોની જોડ. યુગ્મ લેવાના છે એટલે 6 લેવાના. પૂર્ણાંકોની જે જોડ બનાવવાની છે તે x ને x + 2 લખીશું. એટલે x તરીકે પહેલા આવશે 6, તો પેલો આવશે 8. બીજી કઈ આવશે? 6 પછી 7 તો નહીં લેવાશે, યુગ્મ લેવાનું એટલે 8 લેવાની. 8 તો 8 ને 2 10 આવશે. એટલે 6 8 8 10 અને ત્રીજી જો હું 10 લઉં તો 10 લેવાશે. 10.5 થી નાનો તો આ 12 આવે એટલે આ નહીં આવવી જોઈએ. એવું થઈ જાય. બરાબર ને? એટલે બીજી જોડ જે છે તે 10.5 થી નાનો x હોવો જોઈએ. એટલે 10,12 નહીં આવી શકે, આવું થાય. એટલે આ જોડ મારે લેવી પડે આ દાખલામાં. દાખલા બધા અહીંયા તમને આ રીતે સેમ જ આપેલા છે. જરા પાછળ જવાબ ટેલી કરી લો. ચાલો, પછી નેક્સ્ટ ક્વેશ્ચન પણ આપણે જોવા માંડીશું. તો આપણીમાં 10 થી 12 આપેલી છે. અહીંયા પ્રત્યેક લખેલું છે. એમાં પ્રત્યેક 5 થી મોટો હોય અને જેમનો સરવાળો 23 થી ઓછો હોય. ઓકે, 10 ને 12 અત્યારે રાખો, આપણે જોઈ લઈશું પછી પાછા. સિમ્પલ આ જેવો જ પ્રશ્ન છે. હા, અહીંયા 10 ને 20 ને 21 22 એટલા લેવાશે. સરવાળો 23 થી નાનો છે ને. બેનો સરવાળો 10 અંકો જે છે તે 10 ને 12 લે તો એનો સરવાળો 23 થી નાનો થવો જોઈએ. તો 23 થી નાનો સરવાળો થઈ જાય છે. આનું પાલન થાય છે. પણ પ્રત્યેક x + 2 તમારે જે થવાના તે 5 થી મોટા, તો 5 થી મોટા છે. આનું પાલન થઈ જાય છે ને. 5 થી મોટા, 5 થી મોટો હોવો જોઈએ. અને સરવાળો 23 થી નાનો એટલે 23 થી નાનો હોવો જોઈએ. 10 ને 12 પેલા ઉદાહરણમાં પણ સેમ એવી જ વસ્તુ થશે કે 10 થી મોટી લેવાની છે એટલે 17 લેવાય. અને આ 19 લેશું તો 17 ને 19 નો સરવાળો જે તમારો થવાનો તે 40 થી ઓછો થઈ જશે.
એટલે 17 ને 19 પેલામાં પણ લેવાશે. અહીંયા 23માં દાખલામાં અહીંયા લેસ ધેન હતું એટલે એમાં આપણે તે પ્રમાણે કામ કર્યું. બે પેર આવી. અહીંયા બંને કન્ડિશનનું પાલન થતું છે. જોઈ લો. આ 10 5 થી મોટા, 12 5 થી મોટા, સરવાળો 23 થી નાનો. આ પેર એટલે આવશે. ખ્યાલ આવી ગયો? હવે આગળની જોડ લેવા જઈએ તો અહીંયા મેં લેવા જાઉં તો હવે પાલન નહીં થાય. 10 થી મોટી હું 12 લઈશ તો 12 થઈ ગયા 14 તો સરવાળો 23 થી વધી જશે એટલે એ નહીં લેવાય. એટલે આ રીતે તમારો પેર લખો ત્યારે આ કન્ડિશન બંને ચેક કરી લેવાનું. હવે 8મા દાખલા ઉદાહરણમાં પણ ઓકે જ છે દાખલો આખો. ચાલો એટલે 24માં થઈ ગયો. ઉદાહરણ 8 તમારે કરી નાખવાનું રહેશે. ચાલો 25મો અને 26મો દાખલો આપણે વિચારી લઈએ. દાખલો આ 23 ને 24 ને એ દાખલા ખાસ પૂછાયા છે. હા, ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. ઓકે, હવે આમાં ધારવાનું નાની બાજુ મોટી બાજુ 3 બાજુ આવશે એટલે 3 બાજુ માટે આપેલું હશે. તો જેની સાથે થી કે કરતા લાગેલું હોય તેના માટે આપણે ધારવાનું એવો નિયમ છે. તો અહીંયા સૌથી મોટી બાજુની લંબાઈ નાની બાજુની લંબાઈ કરતા એટલે નાની બાજુ માટે ધારું છું. ધારો કે ત્રિકોણની નાની બાજુની લંબાઈ બરાબર x. એકમ કઈ આપેલો હોય તો લખી દઈએ. સેન્ટીમીટર મીટર કઈ લખેલું તો સેન્ટીમીટરમાં હોઈ શકે, મીટરમાં તો ન આવશે. હા, 1 સેન્ટીમીટર કરું છે અને સેન્ટીમીટર લખી દો. નાની સાથે કરતા લાગેલું છે, થી કે કરતા લાગેલું તેના માટે ધારો એટલે થઈ ગયું નાની લંબાઈ અને મોટી બાજુની લંબાઈ નાની કરતા 3 ગણી છે એટલે therefore મોટી બાજુની લંબાઈ નાની છે તેના 3 ગણા એટલે 3x થશે. 3x સેન્ટીમીટર એટલે એ થઈ ગયું. એક એક લાઈન વાંચીને તમારે બનાવી જવાનું. આ સિવાયની ત્રીજી બાજુ મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. ત્રીજી બાજુ મોટીથી 2 નાની છે. ત્રીજી બાજુની લંબાઈ મોટી છે તેનાથી 2 નાની એટલે 2 બાદ થયા. થઈ ગયું બધું. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 1 સેન્ટ છે. ઓછામાં ઓછી એટલે અસમતા કઈ મૂકવાની તે જોજો. પરિમિતિ આપેલી છે 1 સેન્ટ થી ઓછી, ઓછામાં ઓછી 1 સેન્ટ એટલે 1 સેન્ટ થી વધારે હોઈ શકે. 1 સેન્ટ કે 1 સેન્ટ થી વધુ. થઈ ગયું. અને પરિમિતિ એટલે શું? તેની 3 બાજુનો સરવાળો એટલે મને x મળી જશે ને. x 3x 3x - 2 greater or equal to 61. 7x greater or equal to 63. x greater or equal to 63 by 7 એટલે x greater or equal to 9. એટલે x નાનામાં નાની બાજુની લંબાઈ 9 ઓછામાં ઓછી 9 સેન્ટીમીટર છે એવું કહેવાશે. પૂછેલું શું છે? નાનામાં નાની બાજુની લંબાઈ પૂછેલી છે અને નાનામાં નાની એટલે x જ છે ને. greater or equal to 9. therefore નાની બાજુની લંબાઈ 9 કે તેથી વધુ 9 સેન્ટીમીટર. ઓકે, 9 સેન્ટીમીટર કે તેથી વધુ છે કારણ કે x greater or equal to 9 વાળું એટલે. ને ન્યૂનતમ પૂછેલી હોય તો ન્યૂનતમ 9, નાનામાં નાની 9 છે. 9 કે તેથી વધુ. ન્યૂનતમ લંબાઈ કેટલી છે? 9 કે તેથી વધુ એટલે આ 9 સેન્ટીમીટર એક્ઝેક્ટલી તમારે થશે. અને તેથી વધુ તમે લઈ શકો છો. આ થયો તમારો 25મો દાખલો પૂરો. આ એક ઘણી વાર તમારો આવ્યો છે 26મો દાખલો. 26મો દાખલો કરીએ. એક વ્યક્તિ 91 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના 3 ટુકડા કરવા માંગે છે. આખું પાટિયું 91 સેન્ટીમીટરનું છે, તેના 3 ટુકડા કર્યા છે. બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે. એટલે નાના ટુકડાની લંબાઈ ધારી દઉં. ધારો કે નાના ટુકડાની લંબાઈ બરાબર 1 સેન્ટીમીટર. તેના કરતા બીજા ટુકડાની લંબાઈ 3 સેન્ટીમીટર વધારે છે. બીજા ટુકડાની લંબાઈ 3 વધારે એટલે x + 3 સેન્ટીમીટર થશે. અને ત્રીજા ટુકડાની લંબાઈ નાના ટુકડાની લંબાઈથી બમણી છે. ત્રીજા ટુકડાની લંબાઈ નાના ટુકડાની લંબાઈ x છે તેનાથી બમણી કીધી કે ટુકડાથી બમણી છે
એટલે ત્રીજા ટુકડાની લંબાઈ થશે 2x સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો? નાનાની x ધારી, બીજી નાના કરતા 3 વધારે ને ત્રીજી નાના કરતા બમણી છે. એટલે આટલું થઈ ગયું. હવે બધી કન્ડિશન x શોધવા માટે આપેલી છે. જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ત્રીજા ટુકડાની લંબાઈ શરત અનુસાર, આમ લખી દો એટલે બધું આવી ગયું હો. શરત જે આપી છે તે શરત અનુસાર ત્રીજા ટુકડાની લંબાઈ એટલે 2x. કયા ટુકડાની લંબાઈથી? બીજા ટુકડાની લંબાઈથી. બીજા ટુકડાની એટલે x + 3 થી 5 સેન્ટીમીટર વધારે છે. એટલે આ જે છે તે આના કરતા 5 વધારે થયું ને, એટલે 5 અહીંયા આવશે કે x + 3 + 5. બરાબર? 5 વધારે તમારે અહીંયા આપે છે એટલે અસમતા મૂકવાની બાકી છે. તો લંબાઈ ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે. એક્ઝેક્ટલી 5 લખું તો એટલું થઈ ગયું કે 5 વધારે. એના કરતા વધારે મોટી પણ હોઈ શકે એરિયા, વધારે 5 થી વધારે મોટી પણ હોઈ શકે. એટલે અહીંયા ઓછામાં ઓછી શબ્દ આવે ગ્રેટર ધેન આવે અને ઇક્વલ ટુ આવે. ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે એટલે x + 2x > x + 3 + 5. આના આધારે મને મળવાનું તે શું મળવાનું? 2x - x > 8 એટલે x > 8. એટલે x ટુકડાની લંબાઈ કેટલી છે? 8 સેન્ટીમીટર થી વધારે. પણ આખો ટુકડો સૌથી નાનો ટુકડાની શક્ય લંબાઈ કેટલી? 8 થી વધારે, પણ ટોટલ ક્યાં સુધી વધવી જોઈએ? એટલે નાના ટુકડાની લંબાઈ આના પરથી મળે 8 સેન્ટીમીટર કે તેથી વધુ. 8 કે તેથી વધુ આવશે. બરાબર છે? પણ કેટલી વધારે? કેટલી વધારે? તો આ એક પરિણામ 8 સેન્ટીમીટર થી વધારે તો આવી ગયું, પણ શક્ય લંબાઈ કેટલી? 8 થી વધારે 9, 10, 11, 12, 13, 14 ક્યાં તરફ જવાનું? તો તેના માટેનું કામ શું છે? તો કે અહીંયા હજુ બીજી કન્ડિશન તમને આપેલી છે, જે શરૂઆતમાં આપેલી હતી કે પાટિયાના લંબાઈ ટોટલ કેટલી છે? પાટિયાની ટોટલ લંબાઈ, પાટિયાની લંબાઈ કેટલી છે? 91 સેન્ટીમીટર. તેના કેટલા ટુકડા કર્યા? 3 ટુકડા કર્યા. એટલે 3 ટુકડા મારે કેટલા થવા જોઈએ? 91 સેન્ટીમીટર થી વધારે તો નહીં જ જાય, કેમ કે આખો લાકડું 91 સેન્ટીમીટર નું છે. એટલે એ લોકોનો સરવાળો જે છે કયો કયો? x, x + 3 અને 2x 91 સેન્ટીમીટર હશે અથવા તો તેનાથી નાનો હશે. ધારો કે વસ્તુ એટલે આ મારે કરવું પડે કે 8 થી વધુ, પણ કેટલી વધુ તે શક્ય લંબાઈ? એટલે આ આવવાના 4x > 91 માંથી 3 જવાના એટલે 22. આવ્યું? x આ કે છે x > 8 ને આ કે છે x > 22. એટલે 1 અને 2 ને જો હું એડ કરું તો 1 અને 2 ને એડ કરું તો શું થશે? x ક્યાંથી આવવાનો? 8 થી મોટો અને 22 થી નાનો. એટલે નાના ટુકડાની શક્ય લંબાઈ કેટલી થશે? 8 સેન્ટીમીટર અને 22 સેન્ટીમીટર ની વચ્ચે. એટલે રાખવી પડે. આખું પૂછે શક્ય લંબાઈ એટલે નાના ટુકડાની લંબાઈ 22 થી વધવીની જોઈએ અને 8 થી ઓછીની હોવી જોઈએ. તો આ બધું પાલન તમારું થઈ જાય છે. પૂછી શકાય તેવો દાખલો છે. આ કાળજી રાખવાની છે. આ પાટિયાની લંબાઈ ટોટલ આપી તેનો લાસ્ટમાં ઉપયોગ કરવા પડે આ આન્સર લાવવા માટે. આ તો આવી જાય, આ લાવવા માટે કરવા પડે છે. એટલે 8 અને 22 ની વચ્ચે રાખવાની છે. અહીંયા તમારા દાખલા કમ્પ્લીટ થશે. નેક્સ્ટ આપણે આગલા વિડીયોમાં જોઈશું.